નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે ધોરણ 8 પ્રકરણ 12 અવયવીકરણ, જેમાં સ્વાધ્યાય 12.1 પ્રશ્ન છે આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો। સૌથી પહેલા તો આપણે એની ચર્ચા કરીએ કે સામાન્ય અવયવ એટલે શું। તો જુઓ, એક ઉદાહરણ લઈને આપણે સમજી લઈએ। ધારો કે એક અંક છે 6 અને બીજો અંક છે 12 અને તમને કહેવામાં આવ્યું છે કે 6 અને 12 નો સામાન્ય અવયવ કયો। તો સામાન્ય અવયવનો અર્થ શું થાય? તો જે સંખ્યા એક જ ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યાને સામાન્ય સંખ્યા કહેવામાં આવે છે। દાખલા તરીકે 6 ના અવયવ 6 એકા 6 અને 12 ના અવયવ પડે છે 6 દુ 12। તો આમાં તમને કોમન સંખ્યા કઈ દેખાય છે? 6। તો આના માટે સામાન્ય અવયવ શું મળશે? 6। તો આ જ વસ્તુ આપણે આ બહુપદીમાં કરવાની છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાઓની શરૂઆત કરીએ। પહેલો જ દાખલો છે 12x અને 36 માં સામાન્ય અવયવ મેળવો। તો સૌથી પહેલા આપણે 12x ના અવયવ મેળવીએ। 12 ના અવયવ 2 6 12, x એમને એમ લખીએ। 2 ના અવયવ 2 જ રહેશે। 6 ના અવયવ 2 તાલી 6 અને આ x ના અવયવ x જ રહેશે। પછી આપણે 36 ના અવયવ પાડીએ। જો 36 કયા કયા ઘડિયામાં આવે? 12 તાલી 36 થાય, 6 6 36 થાય, 18 દુ 36 થાય, 9 ચોક 36 થાય। તો તમને જે પણ લખવું હોય તે લખી શકાય। જેમ કે મેં લખ્યા 6 6 36। અહીંયા 6 ના પાછા અવયવ પડશે 2 તાલી 6, 2 તાલી 6 માટે આપણે અહીંયા સામાન્ય અવયવ લખીએ। તો સામાન્ય અવયવ બરાબર, જુઓ આ ફાઇનલ અવયવ અને આ ફાઇનલ અવયવ, આ બંનેમાં તમને સરખા અંકો કયા દેખાય છે? 2 2, પછી 3 3। હજી કઈ સરખું દેખાય છે તમને? નહીં। તો જે પણ સરખા અંકો મળે છે તેમનો જે પણ ગુણાકાર થાય તે હશે તમારા માટે સામાન્ય અવયવ। તો આ 6 ના ઘડિયામાં 12 પણ આવે છે અને 6 ના ઘડિયામાં 36 પણ આવે છે। હજી એક રહી ગયું। હજી જુઓ, આમાં 2 પણ સામાન્ય છે, 2 પણ સામાન્ય છે। તો હજી એકવાર 2 આવશે તો ફાઇનલી આના સામાન્ય અવયવ આવશે 12। કેવી રીતે ખબર પડી? તો 12 ના ઘડિયામાં 12 પણ આવે છે અને 12 ના ઘડિયામાં 36 પણ આવે છે, એટલે કે 12 એ તમારા માટે શું હશે? સામાન્ય અવયવ હશે। ચાલો બીજો દાખલો જોઈએ। રકમ છે 2y, 2 ના અવયવ 2 આવશે અને y ના અવયવ y આવશે। એના પછી રકમ છે 22xy। આમાં 22 ના અવયવ પડશે 11 દુ 22। એના પછી x અને અહીંયા લખીએ y। અહીંયા લખીએ સામાન્ય અવયવ, બંનેમાં સમાન સંખ્યા કઈ છે? જુઓ 2 2, y y। તો અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ 2y। આ તમારો આન્સર। હવે આગળ વધીએ। ત્રીજો દાખલો 14pq, 14 ના અવયવ 2 સતાંગ 14 અને p ગુણ્યા q। ઓકે, નેક્સ્ટ 28p નો વર્ગ q નો વર્ગ। 28 કયા ઘડિયામાં આવે? તો 14 દુ 28 થાય, 7 ચોક પણ 28 થાય। તો અહીંયા લખો 7 ચોક 28 ગુણ્યા p કેટલી વાર છે? 2 વાર અને q કેટલી વાર છે? 2 વાર। હજી અવયવ પાડીશું આપણે। 7 ના અવયવ 7, 4 ના અવયવ 2 દુ 4 અને આ p ગુણ્યા p, q ગુણ્યા q। લખીએ આપણે સામાન્ય અવયવ। જો બંનેમાં સમાન અંક હોય એવું છે, આ 2 2, પછી 7 7। તો અહીંયા 7 દુ કેટલા લખીએ? 14।
હજી જુઓ અહીંયા પી પી ક્યુ ક્યુ, અહીંયા લખીએ પી ક્યુ. આ તમારું આન્સર. હવે આગળના દાખલામાં શું નવું છે? તો અહીંયા એક સાથે 3 અંકોમાં આપણે સામાન્ય લેવાના છે. જે સંખ્યા ત્રણેયમાં કોમન હોય તે સંખ્યામાં આપણો જવાબ હશે. એમાં પહેલું અંક છે 2x. 2x ના અવયવ 2 એકા 2 અને x ના અવયવ x જ આવશે. કેમ 2 એકા 2 લખ્યા? કારણ કે અહીંયા સિંગલ સંખ્યા છે. અહીંયા 3x નો વર્ગ, એના અવયવ પડશે 3 એકા 3 અને x કેટલી વાર છે? 2 વાર. એના પછી 4 ના અવયવ 2 ગુણ્યા 2 અને અહીંયા લખીએ 2 એકા 2. કેમ આવું કર્યું? કારણ કે આ દરેક સંખ્યામાં સામાન્ય આપણને કઈ દેખાતું નથી. તો જ્યારે પણ સામાન્ય અવયવ ન દેખાય ત્યારે ઓછામાં ઓછું 1 એ સામાન્ય અવયવમાં આવે. એટલે કે આપેલ પ્રશ્નનો જવાબ આવશે 1. આગળ પહેલી રકમ છે 6ABC. 6 ના અવયવ પડશે 2 તાલી 6, પછી A ગુણ્યા B ગુણ્યા C. નેક્સ્ટ 24A વર્ગ AB નો વર્ગ. જો 24 ના અવયવ પડશે 6 ચોક 24, બરાબર. પછી A ના A, B ના B ગુણ્યા B, B સ્ક્વેર ના B ગુણ્યા, હજી 6 ના ભાગલા પડશે 2 તાલી 6, 4 બેઠા A ગુણ્યા B ગુણ્યા B. આ ફાઇનલ અવયવ. હવે લખીએ આપણે અહીંયા કોના અવયવ? તો 12 A નો વર્ગ B. તો અહીંયા 12 ના અવયવ આપણે ઉપર લખ્યા જ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને A ના અવયવ A ગુણ્યા A અને B ના અવયવ B. માટે અહીંયા લખીએ આપણે સામાન્ય અવયવ બરાબર બંનેમાં સરખું હોય એવું જુઓ 2 2 2. તો અહીંયા એકવાર લખીએ 2. હજી શું દેખાય છે? 3 3 3. તો અહીંયા લખીએ 3. હજી બધામાં હોય A A A. તો અહીંયા લખીએ A. બધામાં છે એવું અંક B B B. અહીંયા લખીએ B. તો ફાઇનલ આનો જવાબ આવશે 6AB. તો આ તમારો જવાબ છે. ચાલો આ વિડીયોનો છેલ્લો દાખલો જોઈએ. 16x નો ઘન. 16 ના અવયવ આપણે ડાયરેક્ટ લખી શકીએ 2 દુ 4, 4 દુ 8 ને 8 દુ 16 અને x કેટલી વાર છે? 3 વાર. તો અહીંયા લખીએ 3 વાર. એના પછી -4x નો વર્ગ. એમાં આપણે -1 અલગ કરીએ. 4 ના અવયવ 2 દુ 4 અને x ગુણ્યા x કરીએ. પછી રકમ છે 32x. તો 32 ના પણ અવયવ આપણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 32 એને ગુણ્યા x. બધામાં સામાન્ય હોય એવી સંખ્યાઓ આપણે લખીએ. ઓકે, બધામાં કોમન શું દેખાય છે? 2 2 2. તો અહીંયા લખીએ 2. હજી બધામાં કોમન 2 2 2. તો હજી એકવાર 2. બધામાં કોમન x x x. તો અહીંયા લખીએ x. આ બંનેમાં x x છે પરંતુ ત્રણેયમાં હજી x નથી. તો અહીંયા જવાબ આવશે 4x. જો વિદ્યાર્થી મિત્રો ગણિત ક્યારે અઘરું હોતું નથી, પણ આપણે તેને સરળ રીતે સમજી શકતા નથી કે કોઈ સમજાવી શકતું નથી, તેથી આપણને ગણિત જેવો વિષય અઘરું લાગે છે. જો એકવાર ગણિત ભણ્યા પછી જો તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરશો તો તમને ગણિત જેવો વિષય બહુ ઈઝી જશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળે. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.